તો ગાઈસ અમે પહોંચી ગયા પાવાગઢ પર મોચીએ અને 2 મોણા અમારા ખોવાઈ ગયા છે, મતલબ આગળ ગયા છે. અમારી ગાડી પાર્કિંગ થાય છે અને અમારે પાર્કિંગમાં જગ્યા નહીં, કેમ કે પાર્કિંગમાં હાઉસ ફૂલ થઈ ગયું છે એમ કે છે, એટલે ગાડી અમે નીચે પાર્ક કરાવી. ને અમારા 2 માણસ આગળ જતા રહ્યા છે, ખબર નહીં કઈ ગયા છે. તો મળી જાય પણ નજારો જોઈ લો તમે. આગળ તો દેખાતું જ નહીં. મારો ડ્રાઈવર ઉતરતો નહીં. ના મિલાય વચ્ચે સાગર ભાઈ ક્યાં મિલતા નીચે બોલાવા જઈએ છીએ. શું કોમ પડ્યું ડ્રાઈવર ને? ગાડી ઊંચી કરી મેલવાની કોને બૂમ પાડી? પેલા બે બંગા અમે પાવાગઢ ચડ્યા નહીં પણ પાછા રિટર્ન વળી જાય એવું લાગે. આપણે લાઈવ ચાલુ કરી લે કોની રાખી વાત પંખા વાત વાત બધું ઉપર જઈને કરજો ચાલુ રસ્તે. એમ તો અહીંયા ને અલગ અલગ પ્રજાતિના લોકો જોવા મળે છે. તો બહુ ખતરનાક ઘોડો પહેરીને આવે છે. એમનો લુક જ કઈ અલગ જ નેક્સ્ટ લેવલ નો હોય છે. જેમ કે આપણે જે અમે જોયું પણ એવો ગયો હે આપડે ચડી ગયા પાવાગઢ. ફૂલ લે ફૂલ લે શું કરી કોણ ખવડાવે? નાસ્તો કોણ ખવડાવશે? નાસ્તો કોણ ખવડાવે? જય માતાજી મિત્રો, હું તમને એક અગત્યની વાત કહેવા જઈ રહ્યો છું કે પાવાગઢ ઘણા લોકોનું બ્યુટીફુલ અને એકદમ ફેવરેટ પ્લેસ ગણવામાં આવે છે. અને એમાં કે જે ભાવિ ભક્તો છે એ લોકો અહીંયા આજુબાજુ કચરો નાખે છે. તમે આ જોઈ શકો છો. આ જે કચરો છે, જો આ કચરાને કોઈ વ્યવસ્થિત જગ્યાએ કચરા પેટીમાં નાખો ને તો સારામાં સારું. કેમ કે અહીંયા છે ને એકદમ બ્યુટીફુલ પ્લેસ આવેલું છે, મતલબ જગ્યા એકદમ બેસ્ટ છે. અને આ તમે જોઈ શકો છો, મતલબ ખાસું બધું પબ્લિક મતલબ ફોટોગ્રાફી પણ કરે છે. અને પ્લસ કે આ ઝાડ એટલું બ્યુટીફુલ છે ને કે વાત જ ના થાય એમ. ને અમારો ભાઈ સાગર કશું કહેવા માંગે છે? અહીંયા મતલબ જે બી લોકો આવે છે એમને કચરો ફેલાવવો જોઈએ નહીં. મેં એક રીલ મૂકેલી, એમાં એક કમેન્ટ આવેલી કે રીલ તો સારી છે પણ મને કચરો જોઈને ના ગમી. એટલે હું એવું કહેવા માંગુ છું કે જે બી લોકો આવે ગાડી બેસવા, ગમે તે ફોટા વાળા તો કચરો ફેલાવવો જોઈએ નહીં. જય માતાજી મિત્રો, તો તમે સાંભળ્યું કે ભાઈ રીલ જોઈને અહીંયા ગાડી આવ્યા છે અને પ્લસ કે આવું સીન છે, તે માટે તમે સપોર્ટ કરજો અને પબ્લિકને જણાવજો કે અહીંયા કચરો નાખે નહીં, કચરો ડસ્ટબિનમાં નાખે. કેમ કે અહીંયા છે ને એકદમ બ્યુટીફુલ પ્લેસ છે. તમે જોઈ શકો છો અહીંયા ગાડી આ વાદળને લીધે તમને કશું દેખાતું નહીં, પણ અહીંયા ગાડી બહુ બ્યુટીફુલ જગ્યા દેખાય છે. તો બસ ખાલી મારે એટલું જ કહેવું છે. જય માતાજી. તો આપણે જોઈ શકો છો કેટલું બધું ધુમ્મસ છે. તો જઈએ છીએ આપણે. પાછળ બધા બહુ બધા આવા છે અને કશું દેખાતું નહીં આગળ.
શું રસ્તો હે કઈ હે હા બતાડું ને જય માતાજી મિત્રો. હા તો ફાઇનલી આપણે આવી ગયા છીએ હવે દૂધી તળાવ પોકો આયા છીએ. બસ આ છેલ્લા પગથિયા રહ્યા પછી ટૂંક સમયમાં આપણે પાવાગઢના દર્શન કરીશું, જે નજારો તમને બતાડીશું. તો ત્યાં સુધી જોડાઈ રહો અમારા જોડે અને આજુબાજુનું લોકેશન જોવો તમે કેવો નજારો હોય શું છે. તો ફાઇનલી આપણું દૂધી તલાવ આવી ગયું છે, તો જોઈ લેજો તમે. ભાઈબંધ બોલાવે છે કે આઈપા જઈએ બરાબર, અને દૂધિયું તલાવ આવી પણ દેખાતું નહીં કેમ કે વાદળ બહુ હે. જોઈ લો તમે બધા ભાઈ ભક્તો, તમે આ જોઈ શકો છો. સાગર કચરો આવ્યો તમે જોઈ શકો છો દર્શક મિત્રો કે આ બધું ના થવું જોઈએ. અને આ પાણી કહેવામાં આવે છે, આ પવિત્ર જળ પાણી કહેવામાં આવે છે. એમાં પણ આ બોટલોને ઢગલા જોવા મળે છે. તો આવું ના કરતા, ખરેખર ખોટું લાગે છે પણ શું કરું યાર, આવું ના થવું જોઈએ ખરેખર. તો ધ્યાન રાખો અને સ્વચ્છતા જાળવો, કારણ કે મહાકાળીનું ધામ છે. આટલી બ્યુટીફુલ જગ્યાને તમે આ રીતે બગાડશો તો આવું ના ચાલે યાર. તો પ્લીઝ થઈ શકે તો ધ્યાન રાખજો, અને આટલી બ્યુટીફુલ જગ્યા છે તો પ્લીઝ તમે બગાડતા નહીં. તો ભાઈ લોક વરસાદ ચાલુ થઈ ગયો છે પાવાગઢ પર ધોધમાર, અને અમે દુકાન નીચે ઉભા રહી ગયા છીએ બધા. દીપા ફોન પર વાત પાક્યું. વરસાદ પડે ને આજુબાજુ તો કશું દેખાતું જ નહીં, તો મજા આવશે. હવે જઈએ જ છીએ. અમને લાગે ઠંડી બરાબર, ઠંડી લાગે. इंजन गरम हो गया है और ठंडा भी हो गया। जो है ना पवन अंगत भी लागा है बराबर. ખાલી અમને પડશે જો અને એન્ડ્રોઈડ વાળા जबरन पहले फंस है जो આઈફોન वाला खुले में पंखा पड़ते हैं ना एंड्रॉइड वाला जबरन ठेम पे गालो कौन बोला जुदो बोला मार મારી જા કાકા જોઈ શકો છો. ठंडी लगती नहीं આ બહુ બધો વરસાદ પડે હોય તો કાકા ઠંડી નહીં લાગતી, બોલો ઉગાડા સટે જાય છે તોય. તો આપણે મંદિરે પહોંચીશું. પાવાગઢના તમને દર્શન કરાવીશું મહાકાળી માના. અને ठंडी कर दी है फूल શું કરે વ્લોગિંગ ચાલુ કર્યું નવું अब पचे तो दमची આમ લો કરો जाकर तो होते નવા બ્લોગર ન્યू બ્લોગર આવી ગયા હે. તો આશીષભાઈ તમે શું કહેશો કે આ મતલબ આ વરસાદ પડ્યો કેવું લાગે છે તમને? અમને મજા આવી રહી છે, તમે પણ આવી શકો છો. ચાલે અમારે તો ગર્લફ્રેન્ડ આવી નગર જીએફ જોડે આવે તો થોડી મજા વધી જાય. ભાઈબંધો આયા ફૂલ મોજ છે, હા મળો તમે પણ.
વરસાદમાં આવજો. ચલો ચંપલ ચંપલ કાઢજે. આ ભાઈ મને વ્લોગ ની અંદર સપોર્ટ કરજો પા. તો ભાઈ આ આપણે ચંપલ કાઢી બસ જે આઘાડીમાં કઈ ચોરી ના થાય ચંપલ ને શું કેવું સાગર 500 રૂપિયા સાગર ભાઈ મોઢા કિશન તમે શું કહેશો તમારા બૂટ વિશે? તમે બહુ મહેનત કરીને બૂટ લાયા હો. અરે યાર બકરો ચડાઈને બાધા રાખી બકરો ચડાવવાની બાધા રાખી વિનંતી હે હા ભાઈ મહેનત થી બૂટ લાવવાના. બહુ મહેનત બહુ મહેનત કરી. ગોમમાં ખાતર પડે ભાઈ બુટલા ચોરી ના થવા જોઈએ. ભાઈ બહેનો વિનંતી ભાઈ. હેડો આપણે જઈએ હવે મંદિર તરફ. અને આ છે પેલો ગેટ. હવા હવા પગથિયો હવે કેવો રહ્યો છે. હવા હવા પગથિયો પગથિયાં રહ્યો. પ્રસાદ લેવાનો હે? પ્રસાદ લઈ લઈએ. ખોજો પ્રસાદ લઉં છું. તમારા કિશનભાઈ પ્રસાદ લે 100 રૂપિયા કેસો એક ના એટલે તો ભાઈ તમે લોકો પાગળ આવો તો અહીંથી પ્રસાદ લઈ લેજો. ની બાજુમાં દુકાન આવેલી છે તો ચંપલ વગેરે તમે અહીંયા ગાડી કાઢી શકો છો. મેં તો માતાજીને એમ બોલ્યો જય માતાજી. પ્રસાદ લઈ લીધો હે. નહીં આવું હેડો આપણે જઈએ હવે ઉપર. આપણે ગાઈસ હા અહીંથી ને નેલા નેલા બ્લોક માં બરોબર છે. 500 કે વિડીયો જોવા જોઈએ. જતો જ રહે લે એટલું તો મહાકાળી મેર કરવા એટલો હતો નહીં. જહે પણ આનું ધના કરતા ને ના થાય ને જો પાણી ઉડાય જો તો ગાઈસ સમજી બહુ અરે ગોદડું લઈને આવો જેનું કઈ જાતનું ખોદડું થઈ જાય ભેડું થઈ જાય ગરમ થઈ જાય. કોણ લઈ રહ્યા? હા લાવવાનું હતું. હા જો બોટલ સાગર બોટલ આ બીજે મંદિરમાં બોટલ આવી કોણ ખાતે જોજો કેટલા બધા પાણી પકતો હોય. આગળ ભોલેનાથ માં નહીં દેખાય. કેટલું સુનસાન લાગે. જન્નત વાલા હૈ. તો ગાઈસ આપણે આવી ગયા છીએ પાવાગઢ મહાકાળીના દર્શન કરવા. તો જોઈ લો અમારી ગેંગ તો આવી જ ગઈ છે. તો હેડો દર્શન કરો. તો કેટલાક બને કરે એમ આ તો ફૂલ આવી જશે. તમે બધું શાયદ ત્યાંથી ઉધાર બાજુ નહીં ઉતરી 70% મારે કોણ ઉધાર ઉધાર થાય કેટલું કરી દે એડિટ કરો મારી
બોલો મહાકાળી માતની આ યુગમાં આધાર તારો મંડળો જે ચડી જોયે તરી જો બોલો મારી ગઢપાની મહાકાળી માતની પાવાનો તારો ગઢડો ચડી જોયે તરી જો પાવાનો તારો ગઢડો. જય માતાજી કલે જાઓ તો આપણે વિડીયો ને હવે જ એન્ડ કરશું અને મળીએ નવા બ્લોગ ની અંદર અને આપણે બ્લોગ સારો લાગ્યો તો કમેન્ટ કરજો. અને બ્લોગ સારો લાગે તો ભાઈ કમેન્ટ એકદમ ભક્કમ કરી નાખજો એટલે જેથી કરીને લાગે કે ફૂલ સપોર્ટ મળી ગયો કરજો. અને યાર આપણો પહેલો બ્લોગ મને સારો લાગે રેડિયો તો કરી નાખે કોમેન્ટ નાખેલી. તો મળીએ નવા બ્લોગ ની અંદર ત્યાં સુધી બાય બાય જય માતાજી.